નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભીલી ભેંસ વેચવાની છે। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ભેંસ ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે। તો તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ટોપ ક્લાસ નસલની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ ચોથું વેતર વિયાણ છે। હાલ વ્યાવાની વાર છે, 10 દિવસ થયા છે। 4 લીટર જેવું દૂધ કરે છે, વ્યાઈગલ છે, 10 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે। ચોથા વેતરમાં વ્યાણેલી છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, દૂધમાં પણ બહુ સારી છે। 4 લીટર બંને ટાઈમ દૂધ દોઈ લેવાની છૂટ અને 100% જવાબદાર સાથે આપવાની છે। હાલ કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શોભા વડલા ગામ છે, વિસાવદર તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકનો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ભેંસ પહેલા વેતરની ખડેલી છે, ટોપ ક્લાસ નસલની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બહુ સારા નસલની ખડેલી છે। હાવ હોજી છે, દોવામાં પણ સાવ સોજી છે। હાલ 10 દિવસની કાચી છે, 10 દિવસ કાઢે એમ છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ખડેલી બતાવી શકો છો। ખડાઈનો ઘાટ, ઊંચાઈ લંબાઈ હારી છે, ભેંસ બહુ સારા નસલની છે ભાઈ, જાફરાબાદી નસલની ભેંસ છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 10 દિવસની જ કાચી છે અને પેલા વેતરની ખડેલી છે, હાલ ટોપ ક્લાસ નસલની। હાલ કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાડથર ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે। હાલ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 10 દિવસની કાચી છે। હાલ પહેલા વેતરમાં દૂધની વાત કરીએ તો એક ટાઈમનું 7 લીટર જેવું દૂધ કરતી અને બહુ ઓરિજિનલ જાફરાબાદી નસલની બહુ સારા નસલની ભેંસ છે। ભેંસ તમે જોઈ શકો છો, ભેંસની ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, હાડ ગજુ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો। બહુ સારા નસલની છે અને ફૂલ જવાબદાર સાથે આપવાની છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો કોટડા ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકો છો। વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો વિડીયો બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। જાફરાબાદી નસલની પ્યોર જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે। હાલ ચોથું વેતર વ્યા છે, હાલ વ્યાવાની વાર છે। એક ટાઈમનું દૂધની વાત કરીએ તો 8 થી 9 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરતી। આગળના વેતરમાં હાવ સોજી છે, આવ આસળની બધી જવાબદારી સાથે આપવાની છે, આવ આસળ ગરમીની જવાબદારીથી આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 15 દિવસની કાચી છે, 15 દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1,60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગોંડલ ગામ છે, રાજકોટ તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમે વિડીયોમાં જોઈ શકો છો। બીજા વેતરમાં હાલ વ્યાવાની વાર છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 4 આસળ કમ્પ્લીટ છે, આનો બધી જવાબદારી સાથે આપવાની છે। પહેલા વેતરમાં છે અને હાલ પહેલા વેતરમાં દૂધની વાત કરીએ તો હાલ 7 લીટર જેવું દૂધ કરતી વ્યા છે, તે બીજા વેતરમાં વ્યા છે। હાલ 15 થી 20 દિવસની કાચી છે, 20 દિવસની વાર છે વ્યાજમની એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો
ભીતરાણા ગામ છે, માણાવદર તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ભેંસમાં ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ વેતનની વાત કરીએ તો ચોથા વેતનમાં વ્યાસ છે. હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે. ભેંસમાં બીજી કોઈ બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. હાલ ચોથા વેતનમાં વ્યાસ છે. 10 દિવસની કાચી છે. દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે અને ભેંસ બહુ ચોખ્ખી છે એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો. ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે. ભેંસમાં બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે. હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ, વેતનની વાત કરીએ તો ચોથા વેતનમાં વ્યાસ છે. 10 દિવસની કાચી છે. દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે અને દૂધમાં પણ બહુ ચોખ્ખી છે. ફૂલ જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કેવું. 6 લીટર દૂધ એક ટાઈમનું ભરી લેવાની છૂટ અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. આપણે કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો પ્રેમપરા ગામ છે, વિસાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ભેંસમાં ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારીથી આપવાની છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ત્રીજા વેતનમાં વ્યાહે. હાલ 10 દિવસની વાર છે. ઊંચાઈ લંબાઈ સારી છે. આગળના વેતરમાં 9 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરતી અને બધી જવાબદારી સાથે આપવાની છે. તે તમે વિડીયોમાં બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. એક ટાઈમનું 9 લીટર દૂધ ભરી લેવાની છૂટ. હાલ ત્રીજા વેતરમાં 10 દિવસની વાર છે. 10 દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. ભેંસ બહુ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, તે તમને વિડીયોમાં બતાવી શકો છો. હાલ આપણે જોવા ક્યાં મળે તો આપણે કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સત્તાપર ગામ છે, જામજોધપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. ભેંસ વેચવાની છે. હાલ એવું માલિક ત્રીજા વેતરમાં છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે. હાલ ત્રીજું વેતર વ્યાસે વ્યાવાની વાર છે. હજી હાલ 1 મહિના દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે. જવાબદારી સાથે આપવાની છે. હાલ 1 મહિનાની કાચી છે. આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો 9 લીટર એક ટાઈમનું દોઈ લેવાની છૂટ, એક ટાઈમનું 9 લીટર ભરી લેવાની છૂટ દૂધ એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો. હાલ 100% જવાબદારી વાળી ભેંસ રહેશે. ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 4 આષાઢ આ પેટ ગરમી ટોટલ જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 1,60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રંગપર ગામ છે, કંડોરાણા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ગીર ગાય તમે જોઈ શકો છો. આ ગાય વેચવાની છે. ગાયમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં ગાય સારી છે, હાડ ગજામાં છે અને ગીર વાસળી વેચવાની છે. હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ગાયનો વિડીયો બતાવી શકો છો. ફોટાના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અને બહુ સારી ગાય છે. કપિલા નસલની ગાય છે એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ગાયની સારી ઊંચાઈ લંબાઈ સારી છે એવું માલિકનું કેવું છે અને બહુ સારી જાતવાન ગાય છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. 1.5 મહિનાની ગાભણ છે અને હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. કોઈ મારવાની કે બીજી એવી કઈ ટેવ નથી અને હાલ 1.5 મહિનો થયો છે. ગાભણ છે, એને ચેક કરાવી લેવાની તમારે છૂટ. હાલ કિંમતની વાત કરીએ તો 13,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તળાજા ગામ છે,
તળાજા તાલુકો છે, ભાવનગર જિલ્લાની અંદર તમને આ ગાય જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો ને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય આપણી ચેનલને, તો આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા.